તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ બધાને। તો આજે આપણો છે ફર્સ્ટ વ્લોગ અને આજે આપણે જઈએ છીએ કોલેજ, કેમ કે આજ કોલેજની એક્ઝામ હાલે છે। લગભગ ઝાઝા દિવસોથી હાલે છે, પૂરી જ નથી થતી કોઈ વાત। હવે તો પેપર ભરીને થાક્યો, પણ આ એક્ઝામ પૂરી નથી થતી। અને હવે બાજુ અહીંથી તો આપણે એકલા જ જઈએ છીએ, ત્યાં જઈને એક બે નમૂના આવશે। કોઈ વાતે એક્ઝામ પૂરી નથી થતી, કન્ટિન્યુ પેપર એટલા આવે ને કે લખીને થાક્યો હું, કોઈ વાતે પેપર પૂરા નથી થતા। તો આપણી બાઈકે રેડી જ છે, હવે આપણે નીકળીએ પેપર કરવા। સારું, તો આપણે છે ને મળ્યા ત્યાં પહોંચીને। બાય બાય। ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બિયર ને વિસ્કીની મહેફિલ થવાની, બેવફા સનમ તારી આ મહેરબાની। ગાઈસ, આગળ એક ટ્રક વાળો જતો હોય તમને દેખાતો હોય, લગભગ ક્યારનો છે ને નથી સાઈડ આપતો કે નથી સાઈડ લેવા દેતો કે નથી આગળ જતો, એમ ભૂલે જ હમણાં સાઈડ તો કાપી લે, પછી આપણે એને અવડું મોટું આપણે સાઈડ કાપીએ ને તો ખોટો વિવાદ થઈ જાય, એટલે જવા જોઈએ કે આપણે અહીંયાથી વળી જવાનું, આપણે આગળ નથી જવાનું। કોલેજ એટલે કોલેજ જ નથી પહોંચ્યા હજી, અહીંયા દુકાને આવ્યા એક આ ભાઈબંધ આવ્યો છે, એના રંગ માથે ન જતા સુપરવાઇઝર ને સેટ કરવાની તાકાત ધરાવે। તો હવે એને વાંચુની ફાંકા ફોજદારી કંઈ કરવી નથી અને સીધા ભાગીએ। પેપરનો ટાઈમ કેટલા વાગ્યાનો? 10:30 વાગ્યાનો, અને અત્યારે તો વાગી ગયા છે, પહોંચશું તો 11 તો વાગી જાય હજી। પેપર પૂરું થઈ ગયું છે ને જો બધા નાસ્તા પાણી કરે છે। આવડાને 3-4 ગર્લફ્રેન્ડ છે, આ 3-4 ગર્લફ્રેન્ડ વાળો છોકરો છે, આ કે મારી 4-5 ગર્લફ્રેન્ડ રહી ગઈ છે, બોલો। આ હે ને પૈસા દીધા વગરના હે ને આવા ને આવા જોયા જાય, ધોઈડા આવે છે। ક્લાસમાં નહોતો રૂમમાં નો છોકરીને નંબર દઈ શકે કે નો પૈસા દઈ શકે, બસ ભાગવા વાળી જ કરે। मैं गरीब हूँ જો આમાં હરખું હા, જો ફોકસમાં જ આવ્યો તું, કાયદેસર પાછલું બ્લર થાય છે। જો સની દેવલ ઉભા રે, આને પેલા પૂછવા તમારું પેપર કેવું ગયું છે? मैं नहीं बताऊंगा। આજે પેપર હારામ હારું। હા, 70 માટે 80 માર્ક। કેટલા? 70 માટે 80 માર્ક પૂરા। झूठ बोलो, बार बार झूठ बोलो, जो भी बोल सकते हैं सब झूठ बोलो। બોલવામાં ધ્યાન રાખજો, મને મીમ હારા મારી મુકતા આવડો। આની માં જો કેવી મીમ ચડાવી છે નહીં તું જો। 70 માટે 80 વાતો માનો તમે 100 માર્ક કે લઈ આવો નો બાવાસીર થઈ હોય ને બોલતો હોય ને જેમ કે હા ભાઈ, આડું ઘરમાં આવડાય આજે એક છોકરી નંબર આપ્યા છે, અને આવડાય આને તો 3-4 એમ કે આ પ્લે બોય છે। आर यू कॉमेडी मी? આપણે હવે કોલેજથી તો ઘરે પહોંચી ગયા છે, પણ હવે આપણે અહીંયા આપણા ભાઈની દુકાન આવ્યા છે, એક પાર્સલ માવો લઈ લે ને તો હાંજ પડી જાય ભાઈ, વાંધો ન આવે। ચામુંડા ડિલક્સ, અમારા ગામમાં આવો તો આ દુકાનની જરૂર વિઝિટ કરજો। પૈસા ન હોય તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં, આ દુકાન નહીં આવવાનું, પૈસા હોય તો આવવાનું। હા, એમ કાંઈ થોડું કે બધાને દીધે રાખે તો આપણી પાસે કાંઈ નહીં હોય એમ। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અને છોકરી કોઈ એવી કોઈ ધ્યાનમાં હોય તો કહેજો, અમારે આનું ગોઠવવાનું। તમારો છોકરો બધા લખણનો પૂરો હોય, હક પણ ન થતું હોય ને કહો કે હે મેલડીમાં મારા છોકરાનું ક્યાંક કરાવી દો, એ મેલડી નવરાય ન હોય ભાઈ, વાંઢા પરણામાં મેલડી નથી આવી ભાઈ।
હમણાં દાઢી બાઢીને તું તો ફર્નિચર કરાવીને આવ્યો આખે આખું હો. ફર્નિચર કરાવી નાખ્યું હે. આ બધી લાઈનો મારવા હાટું તમે કરો અમને નહીં ખબર હોય. છોકરીઓને ને એવા લપમાં પડાય જ નહીં. झूठ बोलो, बार बार झूठ बोलो.